બનાસકાંઠા પોલીસ શું જાણી જોઈને બળદેવનાથ ગીરી બાપુને બચાવી રહી છે? આવા આક્ષેપ હવે ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવ્યા છે। એક મીટિંગ મળી હતી ને હવે ગાંધીનગરમાં મહાસંમેલન બોલાવવાની પણ વાત કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લગભગ છેલ્લા 20 દિવસથી આપણે એક વાત જોઈ રહ્યા છે કે જે ચૌધરી સમાજના આગેવાન અજમલભાઈ ચૌધરીનો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો, એમને માર મારતો, અને આખી બાબતને લઈને આખો સમાજ પણ મેદાને આવી ગયો, અનેક સંમેલનો પણ કરવામાં આવ્યા, પરંતુ ન્યાય ક્યાં છે? આખી બાબતને લઈને જેમનું નામ લેવામાં આવી રહ્યું છે બળદેવનાથ ગીરી બાપુ, એમનું નામ તો હજી સુધી FIRમાં પણ નથી નોંધવામાં આવ્યું। બનાસકાંઠા પોલીસની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ હવે સીધા જ ગાંધીનગરમાં એક મહાસંમેલન બોલાવવાની વાત કરી દેવામાં આવી છે। પાટણમાં એક આખું જે ચૌધરી સમાજનું મીટિંગ મળી હતી ને મીટિંગમાં શું ચર્ચા કરવામાં આવી એ પણ સાંભળી લઈએ। જે રીતના આજે સંમેલન યોજાયું ખૂબ જ આક્રોશવાળું હતું, તેના પાછળનું ખાસ કારણ શું? મુદ્દા ખાસ મુખ્ય કારણ એ છે કે ચૌધરી સમાજ ભોગ બનનાર છે, અને ભોગ બનનાર છે તો એ જે ઘટનાનો ભોગ બન્યો છે એનો પણ ઉચિત ન્યાય ન મળે તો સ્વાભાવિક રીતે સમાજ વ્યવસ્થામાં આક્રોશ, રોષ પેદા થવાનો છે। અને એ એનો આક્રોશ છે કે જે ઘટના ઘટી ઓગણનાથ ભૂમિની અંદર, એ ઘટનાની અંદર મુરબ્બી અજમલભાઈને જે ન્યાય મળવો જોઈએ, એમની સાથે જે પ્રકારનું જધન્ય કૃત્ય થયું એ કૃત્યનો FIRની અંદર પણ જે ઉલ્લેખ થવો જોઈએ એ ઉલ્લેખ થયો જ નથી। FIRની અંદર એ ઘટનાનું વિવરણ પણ થયું નથી, અને જે મુખ્ય આરોપીઓ છે એ મુખ્ય આરોપીઓના પણ ફરિયાદમાં નામ નથી, તો નથી એના માટે થઈને ચૌધરી સમાજમાં રોષ છે, અને એક આ ન્યાયની માગણી છે કે ભાઈ અમને આનો ન્યાય જોઈએ। પોલીસની કામગીરી ઉપર અને રાજકારણમાં તમને કોઈ લાગે? મને થરાદ પોલીસ પર સંપૂર્ણપણે શંકા છે। એમની જે કામગીરી છે એ કામગીરી પણ પ્રમાણિક કામગીરી નથી। જ્યારે 112ની અંદર ફોન કરીને જે ભોગ બનનાર છે એમના પુત્રએ જાણ કરી છે, છતાં પણ પોલીસ ફરિયાદમાં જે મુખ્ય આરોપીઓ છે, પૂર્વ આયોજિત કાવતરાના જે સૂત્રધારો છે અને જે લૂંટ થઈ છે એનો ઉલ્લેખ સુદ્ધા પોલીસ કરતી નથી। એટલે હું સ્પષ્ટપણે માનું છું કે થરાદ પોલીસની જે કામગીરી છે એ બિલકુલ અપ્રમાણિક છે। પોલીસ ઉપર કોઈ કામગીરી સવાલ છે ખરી તમારે? બિલકુલ આ છે જ, આ પોલીસનો જ પ્રશ્ન છે। પોલીસ શું કામ ફરિયાદમાં નામ નથી લખતી? પોલીસને કોનું પ્રેશર છે? પોલીસને શું તકલીફ છે? તકલીફ છે, વિષય છે, વાત છે તો વાત મૂકે, પણ પોલીસને જવાબ પણ આપવો નથી, ફરિયાદની અંદર નામ પણ લખવું નથી, અને જે કાંઈ ઘટના ઘટી છે એ ઘટનાનું વિવરણ પણ FIRની અંદર યોગ્ય રીતે કરવું નથી। સાગરભાઈ, ચૌધરી સમાજ રાજકીય ખૂબ જ આગળ છે, તો શું લાગે છે રાજકારણ આના અંદર પડી ગયું હોય એવું લાગે છે કે કારણ કે ન્યાય નથી મળતો? રાજસત્તાનું કામ કરે રાખવાની, અમને રાજસત્તાથી કોઈ મતલબ નથી। અમારો સમાજ વ્યવસ્થાનો વિષય છે, અને સમાજ સત્તા જાણે છે કે એને ન્યાય કેવી રીતે લેવો। આમાં રાજસત્તા જો કંઈ આઘું પાછું કરશે, આડાઅવળું કરશે, તો સમાજ સત્તાને રાજસત્તાના જવાબ આપતા ખૂબ સારી રીતે આવડે છે, અને સમય આવે રાજસત્તાને જવાબ આપી દઈશ। આજે સભા મેળવવામાં એમ આવી કે 21 દિવસ જો મારે આ માથાકૂટ થયા ન થયા હોય ને એનો કોઈ મને ન્યાય ના મળ્યો હોય, એના માટે મેં મારી સમાજને બોલાવી, મારી સમાજને મેં એવી જ વાત કરી છે કે મને ન્યાય મળે, જ્યાં ઘડી મને ન્યાય નહીં મળે ત્યાં ઘડી હું દુઃખી છું, એટલે મારા ન્યાયના માટે મેં સમાજને બોલાવી છે। ઘટના તો આપ સમ મીડિયા હંગાથે તમને ખબર છે શું બનેલી છે, ખબર છે। એ ઘટના એવી બની છે કે તે બળદેવનાથે મારા માથે જે આ ગુજાર્યું હતું, માથે મારકૂટ કરીને જે મને એણે અપહરણ કરાવ્યું હતું, એ અપહરણના કારણે થઈને સમાજને ભેગી કરી, અને મેં ન્યાયના માટે એનું આજ સુધી હજુ FIRમાં નામ નથી થયું। એ FIRમાં નામ જલ્દીથી જલ્દી થાય, અને FIRને નામ નહીં થાય ત્યાં ઘડી મેં આ ચાલુ રાખીશું। ન્યાય નહીં મળે તો શું કાર્યક્રમ કરવામાં આવશે? ન્યાય નહીં મળે તો અમે કાર્યક્રમ આજે આ શું છે 10 દિવસની વાત કરી, ચાંકડી નહીં મળે તો અમે ગાંધીકૂચ કરશું, ગાંધીનગર જશું અને ધરણામાં જ બેસીને મારો ન્યાય મેળવશું। ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનની અંદર, ફરિયાદ નોંધાઈ છે બળદેવનાથ માથે, અને બીજા જે તત્વો 4-5 હતા અહીંયા માથે 7 જણા માથે ફરિયાદ નોંધી, હા નોંધી છે, પણ એની અંદરથી એમને કોઈ પણ કારણસરથી ફરિયાદની અંદરથી કાંઈ પણ નામ આઘાપાછો કરવાથી ઉલટ ફરિયાદમાં નામ લખી અને એમણે તપાસ કરી છે, સત્ય નામ તો બળદેવનાથનું છે, નામ આવ્યું નથી। ન્યાય નહીં મળે તો અમે ગાંધીનગર જવાના છે, અને ગાંધી કૂચ કરીશું અને ન્યાય મેળવીને જઈશું। આ જે આ લાખણીસર મંદિર વઢિયાર પંથકનું મંદિર છે, અને આ મંદિર અમારા 52 પરગણાનો ગોળનું છે, એમાં પવિત્ર ભૂમિની અંદર આ સભા મળી છે। ચૌધરી સમાજ જ્યાં ઘડી મારો ન્યાય નહીં મળે ત્યાં ઘડી કદાપી કોઈ દાડો ચૌધરી સમાજ જવાની નથી।
સમગ્ર ઘટનામાં આરોપીના કહેવા મુજબ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવનાથ મહંત છે, તો ફરિયાદમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓનું નામ પ્રથમ દાખલ થવું જોઈએ. તમે બધા માનો છો કે હાથ ઊંચા કરીને આ માંગણીને આપણે એને વધારીએ. બીજી માંગણી આશરે 15,000 જેટલી રૂપિયાની મહાત્મા રકમ ખિસ્સામાંથી પડાવી લૂંટ આચરી હતી, જેને મૂળ સ્વરૂપે ફરિયાદમાં દાખલ નથી કરેલ, તો એને મૂળ ફરિયાદ તરીકે લૂંટની ફરિયાદ પણ દાખલ કરવામાં આવે. ત્રીજી માંગણી સંમેલન મળ્યું છે, આપનું શું નામ છે, કેમ સંમેલન મળ્યું? ભેમાભાઈ ચૌધરી. આજે અમારું આસ્થાનું કેન્દ્ર ચૌધરી સમાજનું વઢિયારી અને જતોડા સમાજનું જે અહીંયા સનિયાળ જે અમારો મઠ આવેલો છે ત્યાં આજે ચૌધરી સમાજ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના સૌ અગ્રણીઓ, આગેવાનો અને યુવાન મિત્રો આજે હાજર રહ્યા છે. અમારી માગણી છે કે જે આજે 20 દિવસથી પાઘડીના સન્માન માટે આજે લડત લડી રહ્યા છીએ, અમને ન્યાય નથી મળી રહ્યો. અમારી જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે એ વિસંગતાવાળી અમારી એફઆઈઆર છે. અમારી એક જ માગણી રહી છે કે જે મેઇન લિખિતમાં અમારા ફરિયાદીએ જે ફરિયાદ આપી છે અમારી લિખિત પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવે. પહેલી માગણી છે કે જેને અપહરણ કરાયું છે, જેને ગુજરાત પૂરા વિડીયો જોયા છે, અને આ વિડીયો ખુદ જેમને માર માર્યો છે, જેને અપહરણ કરાયું છે એમને ખુદ વાયરલ કરેલા છે, તો એ મુખ્ય આરોપી તરીકે દેવ દરબાર મઠના મહંતનું નામ, જેમણે અપહરણ કરાયો, ઢોર માર માર્યો, બંદૂક ભીડાવી, નગ્ન કરીને મારી અને લૂંટ કરી છે, તો એમનું પહેલું નામ એફઆઈઆરમાં આવવું જોઈએ. પહેલી મારી માગણી છે. બાકી જે કોઈ પણ આમાં બાકુ સંડોવાલા હોય તો એમનું નામ પણ એફઆઈઆરમાં દાખલ થવું જોઈએ. અને અમારી આ માગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ચૌધરી સમાજ નહીં, ભારતભરના ચૌધરી સમાજ ગાંધીનગર કૂચ કરશે અને અમે ન્યાય મેળવીને જંપીશું. જો ન્યાય નહીં મળે નહીં, જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એમાં સરકારની અને પોલીસ તંત્રની જવાબદારી રહેશે. પોલીસની કામગીરી પર કોઈ સવાલો ખરી? પ્રથમ મેં પહેલું જ કીધું કે થરા પોલીસ સ્ટેશન ઘણા સમયથી આ પોલીસ ન્યાય અપાવવા નિષ્ફળ પોલીસ સ્ટેશન ગયું છે. ખોટી ફરિયાદો દાખલ કરવી, ગુનેગારોને છાવરવા, ગુનેગારોના અડ્ડા બનાવવા, ખુલ્લેઆમ ત્યાં હત્યાઓ થઈ જવી, આ પોલીસ સ્ટેશન થરાની અંદર બની રહ્યું છે. પહેલા દિવસથી આની કોલ રેકોર્ડિંગ કઢાવવું જોઈએ. કોઈ પણ પોલીસ સ્ટેશનનો અધિકારી છે એને કોણ છાવરે છે, એને કોનું દબાણ છે, એની કોલ ડિટેલ નીકળવી જોઈએ. કારણ કે જે પ્રકારે આ એફઆઈઆરની અંદર વિસંગતા ઊભી કરી છે એ પોલીસ સ્ટેશન આ પીઆઈ સસ્પેન્ડ થવા જોઈએ. કારણ કે પોલીસ પહેલા દિવસથી શંકાના દાયરામાં છે. મારે એ કહેવું છે કે આ પોલીસને દેવ દરબાર માટે સાથે શું કનેક્શન છે? પોલીસ કેમ આરોપીને બચાવવા માગે છે? જેને ગુજરાતે જોયું છે કે જેને કૃત્ય આચર્યું છે એને પોલીસ કેમ છાવરવા માગે છે? આ ચૌધરી સમાજને 18 આલમ માટે મોટો પ્રશ્ન છે. ત્યાંના લોકો ખૂબ જ સંત તરીકે માને છે, તમારું શું કહેવું છે? અમે પણ માનતા હતા. અમારું આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે. દેવ દરબાર મઠ એ આસ્થાનું કેન્દ્ર છે. હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. અને તે એક મહંત તરીકે જો કોઈ અપહરણ કરાવે, તેના મઠની અંદર બોલાવીને મારે અને ખુદ મહંત મારે, એનાથી શરમજનક કોઈ ના હોય કે આ મહંત કહેવાને લાયક નથી. આ ગુંડા લુખા તત્વમાં આવે છે. કેટલા દિવસનું અલ્ટિમેટ રહેશે? અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. હજી વિનંતી કરીએ છીએ. ચૌધરી સમાજે ખૂબ સંયમ રાખ્યો છે, સંયમ રાખવા માંગીએ છીએ. જો 10 દિવસમાં પોલીસ કાર્યવાહી નહીં કરે તો પોલીસ સામે પણ લડવું પડશે. તો અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટથી લડીશું, પણ ન્યાય મેળવીને જંપીશું. લુખા તત્વો જેને અપહરણ કરાવ્યું છે એ લુખા તત્વમાં આવે. જેને પોતે પોતાના સાનિધ્યમાં લુખા તત્વોને ત્યાં બોલાવીને જે મઠની અંદર જે કૃત્ય આચર્યું છે એ બધા લુખા તત્વો છે. આપનું નામ ને હોદ્દો? મારું નામ છે ભેમાભાઈ ચૌધરી, સમાજ આગેવાન. બળદેવનાથ આપણા ફરિયાદીને અજમલભાઈને બંદૂક ભીડાવીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને એમને ખુદ દંડાથી ને ઓકીથી જે ઢોર મારવામાં આવે તેમનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તો એનો ઉલ્લેખ કરીને એમનું નામ પણ ફરિયાદમાં મૂળ આરોપી તરીકે દાખલ કરવામાં આવે માંગણી છે. ચોથી માંગણી, જ્યાં સુધી મુખ્ય આરોપી બળદેવનાથ એ મઠના મહંત તરીકે ત્યાં બિરાજમાન છે ત્યાં સુધી વ્યક્તિગત તરીકે બળદેવનાથને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં બોલાવવા નહીં અને એમના કોઈ પગે પડવું નહીં.
આપણે બધા સંયમ રાખો. ટ્રસ્ટી ગણને પણ સજ્જન લોકો છે એમને પણ આ તબક્કે વિનંતી કરો છો કે આપણી પણ એટલી જ જવાબદારી બને છે કે આપણા મઠની અંદર આવા લુખ્ખા તત્વોનું બેફામપણે એનો દુરુપયોગ થતો હોય તો આપણા પાસે પણ હું જવાબ માંગુ છું કે આપણે આ કાર્યવાહી શું કરી. આપનું પણ નિવેદન અનિવાર્ય છે કે આપણા મઠની અંદર આ ઘટના ઘટી છે અને આ બાબતે હજી સુધી નિવેદન નથી આવ્યું એ અમારા માટે દુઃખદાયક છે. અને એટલા માટે વિનંતી કરું છું કે આ બાબતે પણ આપ યોગ્ય નિર્ણય લો એવી વિનંતી કરું છું. સાથે સાથે અમારી જે તમે ખુદ એમને પોલીસ સ્ટેશને લઈ જાઓ છો અને ફરિયાદ નથી નોંધતા. અમારા આગેવાનો 5-5 દિવસ તમારા થરા પોલીસ સ્ટેશનની પાછળ પીઆઈ ની પાછળ ફરતા હોય અને ફરિયાદ ના લેવાતી હોય, ડીવાયએસપી એસપી ને રજૂઆત કરવી પડતી હોય, રેન્જ આઈજીને, ગૃહમંત્રીને, ડીજીને રજૂઆત કરવી પડતી હોય, ત્યારે 5 દિવસ પછી પણ વિષમતા વાળી ફરિયાદ લો તો કોઈ સંજોગોમાં પીઆઈ ને પણ છોડવામાં નહીં આવે. જ્યાં લડવું પડશે ત્યાં લડીશું. હાઈકોર્ટ જવું પડે તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જવું પડે તો સુપ્રીમ કોર્ટ પણ જઈશું. જે કોઈ છાવરનાર હશે, જેઓનો કોઈ ગુનેગાર હશે એને છોડવામાં તો નહીં આવે. હવે આ મામલો ક્યાંક ને ક્યાંક ગાંધીનગર સુધી પહોંચ્યો છે. જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં. હજી સુધી 3 આરોપીઓની ધરપકડ થઈ છે. 10 થી 12 લોકોની સામે આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને ખાસ કરીને બળદેવનાથ ગિરી બાપુની ધરપકડ કરવામાં આવે એવી માંગ ખાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.